છોટાઉદેપુરના સજોડ ગામે ભાઈએ પોતાના જ મૃતક ભાઈને કરોડોની જમીન હડપવા માટે આખું ષડયંત્ર રચ્યું. નકલી કાગળો, ખોટા સિક્કા અને નકલી સાક્ષ્યો ઊભા કરીને હયાત પત્ની અને પુત્રને કાગળ પર ગાયબ કરી દીધા. ભાઈના મોતના ફાયદા માટે મૃતકને અપરિણીત બતાવી જમીન પોતાના નામે કરાવી દીધી. આ કિસ્સો માત્ર છેતરપિંડી નથી, પણ સરકારી તંત્રની બેદરકારીનો જીવતો પુરાવો પણ છે. સજોડ ગામે રહેતા બલાભાઈ રાઠવાનું અવસાન થતાં જ તેમના સગા ભાઈ સબુરભાઈની દાનત બગડી હતી. જમીનની લાલચમાં સબુરભાઈએ નકલી પેઢીનામું બનાવ્યું, જેમાં તલાટીની ખોટી સહી અને પંચાયતના નકલી સિક્કાનો ઉપયોગ કર્યો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે તેણે પોતાના જ ભાઈને અપરિણીત દર્શાવી દીધા, જ્યારે હકીકતમાં મૃતકની પત્ની અને પુત્ર આજે પણ ન્યાય માટે ભટકી રહ્યા છે. આ ભેજાબાજે રેવન્યુ રેકોર્ડમાં પોતાનું નામ ચઢાવી આખી જમીન પચાવી પાડી. મારા પપ્પા મયત થયા છે અને મેં જ્યારે વારસાઈ કરાવવા ગયો ત્યારે મને ખબર પડી કે મારા કાકાએ નામ કમી કરી નાખેલું છે. મેં પછી ત્યાંથી લખાણ કરાવી અને મામલેદાર મેં ગયો. ત્યાંથી આવી જેતપુર આવીને અને પોલીસ સ્ટેશનની અરજી લખાઈ અને પણ ટ્રાન્સમેન્ટથી અરજી લખાઈ. 2 જગ્યાએ અરજી આપી છે અને જે પેઢીનામું બનાવ્યું છે એ બી ગલત છે અને જે મરણનો દાખલો મૂક્યો છે એ બી ગલત છે. એમાં સહી સિક્કા બી ગલત છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યારે સજોડ ગ્રામ પંચાયતના તલાટીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે આ તમામ ડોક્યુમેન્ટ નકલી છે. તલાટીના નામે કોઈ અન્ય વ્યક્તિએ ખોટી સહી કરી છે. સવાલ એ ઉઠે કે ઈ ધારા વિભાગમાં આટલા નકલી કાગળો રજૂ થયા છતાં અધિકારીઓએ તેની ખરાઈ કેમ ન કરી? 135D ની નોટિસ નીકળી ત્યારે કેમ કોઈએ ધ્યાન ન આપ્યું? તંત્રની આ આંખ આડા કાન કરવાની નીતિએ એક પરિવારનો હક છીનવી લીધો છે. સૌપ્રથમ તો આ બાબતની અમને જાણ નથી, પરંતુ બલાભાઈ છગનભાઈના જે વારસદાર છે એ ગ્રામ પંચાયત કચેરીએ આવતા કે સાહેબ મારા પિતાશ્રીનું મૈયત થયું છે અને વારસાઈ કરવાની છે. અમે 7/8 માંગી, પછી રેકર્ડ ચકાસતા માલુમ પડેલ કે એમના પિતાજીનું નામ 7/8 નથી. એટલે અમે એવું કીધું કે તું છેલ્લી નોંધ કઢાય. એમાં જોતા કે એમના પિતાજીનું નામ કમી કરેલ હતું, જે બાબતે રેવન્યુ તલાટી પાસે જઈ અમે આ નોંધના અસલ કાગળો ત્યાં ખાતરી કરતા ત્યાં જે પેઢીનામું બનેલ હતું, જે ગ્રામ પંચાયત કચેરીનું રેકર્ડ જોતા અમે ગ્રામ પંચાયત કચેરીથી આપેલ નથી. તદુપરાંત એમાં જે સહી સિક્કા છે, જે સિક્કા એ ખોટા કરેલ છે, એને મેનિપ્યુલેટ કરવામાં આવેલ છે. પોતાના જ કાકાના દગાનો ભોગ બનેલો પુત્ર નટવર હવે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે. તેણે તમામ પુરાવાઓ પ્રાંત અધિકારી અને કલેક્ટર તંત્રને સોંપ્યા છે. જે જમીન પર તેનો હક હોવો જોઈએ ત્યાં આજે બીજાનું નામ બોલે છે. જો નકલી કાગળોના આધારે જમીન હડપી શકાતી હોય તો સામાન્ય ખેડૂતની જમીન કેટલી સુરક્ષિત છે તે હવે મોટો પ્રશ્ન છે. મદદનીશ કલેક્ટરે આ મામલે તપાસના આદેશ આપ્યા. में हमारे पास कोली रेसलीबेन बलाभाई, कोली जशीबेन बलाभाई और कोली नटवर भाई बलाभाई, इन 3 व्यक्तियों की ओर से आरटीएस की अर्जी आई है हमारे पास. इसमें हम आगे सुनवाई करने के बाद और इसमें जो भी निर्णय होगा वो हम निकाल कर देंगे. સરકારી કાગળોમાં તો છેતરપિંડી થઈ ગઈ, પણ શું તંત્ર હવે આ ભૂલ સુધારશે? શું નકલી સિક્કા બનાવનારા અને ખોટી સહી કરનારાઓ સામે ફોજદારી ગુનો નોંધાશે? પીડિત પુત્રને આશા છે કે ન્યાય મળશે, પણ સવાલ એ છે કે સિસ્ટમમાં બેઠેલા જવાબદારો સામે કાર્યવાહી ક્યારે થશે? અજય જાની, TV 13 ગુજરાતી.